લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મગફળીની 100% ખરીદી કરવા ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ સરકારના 70 મણ જ મગફળી ટેકાના ભાવે ખરીદ કરવાના નિર્ણયને ફેરવી અને ખેડૂતોની 100% મગફળી ટેકાના ભાવે ખરીદ કરવા કરી રહ્યા છે માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે અને ખેડૂતો સારા ભાવ મળવાની આશાએ વિપુલ પ્રમાણમાં મગફળીનું વાવેતર કરે છે, પરંતુ મગફળીનો પાક તૈયાર થતાં સરકાર દ્વારા જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા સેટેલાઇટથી સર્વે કરી કયા ખેડૂતે મગફળીનું વાવેતર કરેલું છે તેનું જ રજીસ્ટ્રેશન કરી ફક્ત 70 મણ મગફળી જ ખરીદી કરવી તેવો નિર્ણય જાહેર કરવામાં આવતા ખેડૂતો નારાજ થયા છે અને મગફળીનું 100% ટેકાના ભાવે ખરીદી કરવા માટે માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. જો સરકાર ખેડૂતોની મગફળી 100% ટેકાના ભાવે નહીં ખરીદે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. હાલ સરકાર દ્વારા સેટેલાઇટથી સર્વે કરી કોણે મગફળીનું વાવેતર કર્યું છે તે મુજબ રજીસ્ટ્રેશન કરી ખેડૂતોની ઉત્પાદનથી 70% મગફળીનું ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ખેડૂતોએ નારાજગી દર્શાવી છે અને સરકાર આવો 70% મગફળી ખરીદ કરવાનો નિર્ણય રદ કરી ખેડૂતોની 100% મગફળી ટેકાના ભાવે ખરીદ કરે તેવી માંગ કરી રહ્યા છે. નહીંતર ખેડૂતોને મોટી નુકસાની જશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું તમારું નામ? સોમાભાઈ હર્ષિભાઈ. શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે, આ અત્યારે ટેકાના ભાવ હતા, સરકાર અત્યારે ના પાડે છે, તો અમારા મગફળી લઈને ક્યાં મૂકવી? આ તો સરકારને લેવી પડે, જરૂરી છે. ખેડૂત હોય તે સરકારને શું કહેશો? અમારે એમ છે, માંગ એવી છે કે આ મગફળી રહી ખેડૂતની મગફળી કાયદેસર સરકારને લેવી પડે, જરૂરી છે. રજીસ્ટર કરવાનું ચાલુ હતું ને? રજીસ્ટરમાં એમ છે એ અત્યારે સરકાર ના પાડે. તો તમારે રજીસ્ટ્રેશન થયું કે નથી થયું? નથી થયું. ને મારે આ ખેડૂતની બધા તમામ મગફળી ખેડૂતની બધે સરકારને મગફળી લેવી પડે, જરૂરી છે ટેકાના ભાવે. અમારા ભાવ સારા આવે જેથી ના ખેડૂત અમારે અમે આગળ આવી. શું આપનું નામ? મારું નામ રમેશભાઈ મેર, ખેડૂત સેવા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આજે અમે સાયલા તાલુકાના કેસરપર ગામે આવ્યા છે, જ્યાં ખેડૂત જે મગફળી પકવે છે. હાલમાં જ આપણે તમે જુઓ કે સરકારનો જે અનગઢ નિયમ છે, જે એ લોકોએ ફતવો બહાર પાડ્યો છે. આમ જુઓ તો ખેડૂતની આ સરકાર જ નથી, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે. ગયા વર્ષે જે આવતાના સમયમાં જે MSP પ્રમાણે એક દાણાથી માંડીને ગમે એટલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે. પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે. એક તો મગફળીના રજિસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા, રજિસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી, નથી દેખાતી, જેથી તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થાય છે. તો હું સરકારને કહેવા માગું છું, તમારું એ સેટેલાઇટને તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું, તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું, મગફળીમાં નુકસાન હતું, અતિવૃષ્ટિમાં નુકસાન હતું, ત્યારે તમને નહોતું દેખાતું. અત્યારે તમે મુદ્દલ તમારે દેવાનો વારો આવે છે તો તમે સેટેલાઇટનું બાણું કાઢો છો. તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે, અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે? તો અમારી તાતી માંગણી છે કે જે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત દીઠ 70 મણ જ લેવામાં આવશે, તો 70 મણ સિવાયની મગફળી ક્યાં મેકશે? તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માગો છો કે એ જે 70 મણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી, અંબાણી કે જે કંઈ તમારા મળતિયાઓ છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવ્યા છે તમે? અમારી તાતી માંગણી એ છે કે તમારી પાસે અત્યારે જો MLA ખરીદવાના પૈસા છે, MP ખરીદવાના પૈસા છે, સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે, તો અમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી. અમે તમારી પાસે માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી જે આ તમે ફતવો કર્યો છે એ બંધ કરો. એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે એ લેવી તમારી ફરજ છે MSP પ્રમાણે, નહીંતર આ જે ખેડૂત છે એ બે પાંદડે થશે નહીં. આ માડીની તમે હાલત જુઓ, અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા. આનીથી કમનસીબી શું હોય? તો અમારી માંગણી એ છે કે તમે અત્યારે તાતી અસરથી ટોટલી 100% મગફળીની ખરીદી કરો. જે કંઈ તમે રજિસ્ટ્રેશનના નામે ધતિંગ કર્યું છે એ બંધ કરો અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીને તમે રીસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજિસ્ટ્રેશન પણ લો, એવી અમારી લાગણી અને માંગણી છે.